આફ્ટરનૂન ટુ ઓલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે પેરિફેરલ ડિવાઇસ જોયા હતા. ઓકે, અને ડિફરન્સ જોયો હતો રેમ અને રોમનો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરમાં કમ્પેરિઝન બિટવીન માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર, આની જો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો આ ક્વેશ્ચન તમને આઈએમપી ક્વેશ્ચન છે એમ કહી શકાય. ઓકે, માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર એક્ઝામમાં તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આનું કમ્પેરિઝન આ બધું લખવાનું રહેશે, બરાબર? કા પછી રેમ અને રોમનો પણ કમ્પેરિઝન હોય. ઓકે, તો કમ્પેરિઝન આ ખાસ કરી લેવું, બરાબર? જોઈએ, સમજીએ. માઇક્રો પ્રોસેસર બધાને ખ્યાલ જ હશે, માઇક્રો પ્રોસેસર ને માઇક્રો કંટ્રોલર કોને કહેવાય. ઓકે, તેમ છતાં આપણે જોઈએ એક 1 by 1 ડિફરન્સ જોઈએ. તે એક ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ છે. ઓકે, જેમાં સીપીયુમાં સિંગલ આઈસી ચિપ હોય છે. ઓકે, સીપીયુમાં સિંગલ આઈસી ચિપ હોય છે. ઓકે, જેમાં આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ, પ્રોગ્રામ બનાવીએ છીએ, બરાબર? એક સિંગલ આઈસી ચિપ હોય છે. ઓકે, પણ માઇક્રો કંટ્રોલર તે સીપીયુ પ્લસ રેમ, રોમ ને અધર પેરિફેરલ ડિવાઇસીસ, બરાબર? શેમાં? તો કે માઇક્રો કંટ્રોલરમાં. ઓકે, પછી રેમ, રોમ, આઈઓ ડિવાઇસીસ, પોર્ટ એન્ડ અધર પેરિફેરલ આર એડેડ એક્સટર્નલી. ઓકે, આમાં માઇક્રો પ્રોસેસરમાં આપણે એક્સટર્નલી એટલે બહારથી કાંઈ આપણે એડ કરી શકીએ છીએ, બરાબર? ફોર એક્ઝામ્પલ રેમ છે, રોમ છે, આઈઓ પોર્ટ છે, અધર પેરિફેરલ ડિવાઇસીસ છે, આ બધું આપણે એક્સટર્નલ એડ કરી શકીએ છીએ. શેમાં? માઇક્રો પ્રોસેસરમાં, બરાબર? અને માઇક્રો કંટ્રોલરમાં ઇનબિલ્ટ હોય છે, મીન્સ કે અંદર જ એણે આપણે મેન્યુફેક્ચર દ્વારા અંદર જ એ બધું બેસાડેલું હોય છે. કેન નોટ બી એડેડ એક્સટર્નલી. ધેર આર ટુ એમ્બેડેડ ઓન ચિપ આર ફિક્સ્ડ ઇન નંબર. ઓકે, એ જ્યારે પણ કંપનીમાં કે મેન્યુફેક્ચર કંપનીમાં જ્યારે પણ બને માઇક્રો કંટ્રોલ, બરાબર, ત્યારે ફિક્સ જ હોય છે, બરાબર? ફિક્સ જ બનેલું હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે જો સમજીએ કે કોઈ પણ માઇક્રો કંટ્રોલર છે, બરાબર, એમાં આપણે કંઈ પણ વેલ્યુ સેટ કરેલી હોય. ઓકે, એ કઈ પ્રકારે આપણે વાપરવું છે એ પ્રમાણે સેટ કરેલું હોય માઇક્રો કંટ્રોલર. ઓકે, તો એમાં કંઈ એક્સટર્નલી આપણે એડ કરી શકતા નથી, બરાબર? એ કંપની ફિટેડ જ હોય છે, બરાબર? થર્ડ જોઈએ, હાઈ કોસ્ટ મલ્ટીટાસ્કિંગ. ઓકે, અને આ લો કોસ્ટ સ્પેસિફિક ટાસ્ક. ફોર્થ, હાઈ પાવર કન્ઝપ્શન. વધારે પાવર આમાં જોઈએ છે માઇક્રો પ્રોસેસરમાં, અને માઇક્રો કંટ્રોલરમાં લો પાવર કન્ઝપ્શન. ઓકે, આમાં ઓછો પાવર વપરાય છે અને આમાં વધારે પાવર વપરાય છે. યુઝ ઇન કોમ્પ્યુટર સિસ્ટમ, લેપટોપ, ઇટીસી. બરાબર? તમે જોવો છો કે આપણા કોમ્પ્યુટર અને લેપટોપમાં માઇક્રો પ્રોસેસર હોય છે, બરાબર? જે આપણે બોર્ડ હોય છે. ઓકે, સીપીયુ તમે ખોલો તેમાં જે તમને બોર્ડ દેખાય છે એમાં માઇક્રો પ્રોસેસર હોય છે, બરાબર? માઇક્રો કંટ્રોલરમાં ફિફ્થ જોઈએ, યુઝડ ઇન એસી, વોશિંગ મશીન, બરાબર, ઇટીસી. પછી 6 જોઈએ, આના એક્ઝામ્પલ છે ઇન્ટેલ 4004, કોર i3, i5, i7. ઓકે, આને એક્ઝામ્પલની વાત કરીએ તો 8051, 8052 AVR, બરાબર? આ બધા એના એક્ઝામ્પલ છે. તો ખાસ આ જ્યારે કમ્પેરિઝન તમને પૂછાય, ઓકે, તો તમારે ખાસ આ બધા કમ્પેરિઝન લખવાના રહેશે, બરાબર? ઓકે,